કે આજરોજ કયા સ્કૂલના બાળકો જોડે મોક ડ્રીલ કરવામાં આજરોજ સિગ્નલ સ્કૂલ હતી હરણીના, જે સિગ્નલ સ્કૂલ આવી ત્યાંના નાના બાળકો ભૂલકાઓ જે છે એમને આજે ફાયર સ્ટેશન મુલાકાત અર્થે આવ્યા હતા. ત્યારે આ ફાયર સ્ટેશન દ્વારા કર્મચારીઓ દ્વારા તાલીમ આપવામાં આવી. ખાસ તો આ બાળકોને આગામી સમયમાં જે દિવાળી જેવા તહેવાર આવી રહ્યા છે, દિવાળી સમયે ફટાકડા ફોડવા સમયે શું શું વિશેષ કાળજી રાખવી તે બાબતથી, આગ જેવા બનાવ બનતા હોય તો બાળકો પણ એ એજમાં શું બચાવ કામગીરી કરી શકે, યા ધુમાડાથી કેવી રીતે બચાવ થઈ શકે એ બાબતથી બાળકો પણ પેરેન્ટ્સને, વડીલોને અમુક બાબત જે ખાસ સાવચેતીની સલામતીની ધ્યાનમાં લેવાની બાબતો જે હોય એ બાબતથી એમને શીખવાડી, ટ્રેનિંગ આપી. સાથે સાથે એમને મોકડ્રીલ જે દેખાય ડેમોન્સ્ટ્રેશન દ્વારા પણ એક સમજ પૂરી પાડી. સાથે શિક્ષકો પણ આવે તો શિક્ષકોને પણ એમને શિક્ષક લેવલ પર તાલીમ આપી, જેમાં ફાયર એક્સ્ટિંગ્વિશર વગેરે ઓપરેટ કેવી રીતે કરવું, બાળકો પણ એમના પેરેન્ટ્સને, વડીલોને કેવી રીતે આગ અકસ્માતથી બચી શકાય એના ઉંમર એજ પ્રમાણેની તાલીમ આપી. ખાસ રોડ રસ્તા ઉપર જ્યારે એમ્બ્યુલન્સ કે ફાયર એન્જિનો જતા હોય તેવા સમયે બાળકો પણ પેરેન્ટ્સને ફાયર એન્જિનને રસ્તો આપવા માટે, એમ્બ્યુલન્સને જવા દેવા માટેની પ્રાથમિકતા આપે. જે પાર્કિંગ થતા હોય, વાહનો પાર્કિંગ કરતા હોય, પાર્કિંગ પણ એવી જગ્યાએ કરવાનું થાય કે જ્યાંથી એમ્બ્યુલન્સ સરળતાથી જાય, ફાયર વ્હીકલ સરળતાથી જઈ શકે એવા બાળકોને જે એમના એજ પ્રમાણે શું કરી શકાય એ બાબતે ઊંડાણપૂર્વક તાલીમ આપવાની. અત્યારે હું ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, વડોદરા ફાયર ઇમરજન્સી સર્વિસ કાર્યરત.